ભાવનગરના ગીતા ચોક વિસ્તારમાં આવેલી જૈન અને હિન્દુ બહુલ વસ્તી ધરાવતી મહાવીર ટર્નામેન્ટ સોસાયટીમાં અસામાજિક તત્વોએ માંસાહારના ટુકડા ભરેલી થેલીઓ ફેંકી શાંતિ દોડાવવાનો પ્રયાસ કર્યો છે। છેલ્લા 6 મહિના બાદ ત્રીજી વાર બનેલી આ ઘટનાથી ધાર્મિક લાગણી દુભાતા જૈન સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો છે। રહીશોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને તુરંત જ ઝડપી લેવા માંગ કરી છે। સ્થાનિક આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે કડક કાર્યવાહી નહીં થાય તો સોસાયટીમાં દરરોજ રાત્રે હનુમાન ચાલીસા અને રામધૂન જેવા ધાર્મિક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે અને ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। ભાઈનું જે મકાન છે ત્યાંથી અમારું દેરાસર 100-125 મીટર જ દૂર છે। એ ભાઈનું જ્યાં મકાન છે ત્યાંથી અમારો જૈનનો ઉપાશ્રય જ્યાં અમારા સાધુ ભગવંતો રહે એ 80 થી 90 મીટર જ દૂર છે। અને અમસ્તો રીતે ધારો છે કે કોઈ પણ હિન્દુનું મંદિર હોય એથી એ લોકોને 500 મીટર દૂર રહેવાનું છે। આ 100 મીટર એ દૂર નથી અને એના માટેનો ખૂબમાં ખૂબ જ તે બધાનો વિરોધ છે। એટલે જલ્દીમાં જલ્દી આનો રસ્તો થવો જોઈએ। કારણ કે આ બાબતમાં એને એવું કીધું કે શ્વાની ટુકડો લઈને આવે તો એ તપાસનો વિષય બની જાય કે પીઆઈની માનસિકતા કઈ રીતની છે। અને આ વિષયમાં પણ જ્યાં જ્યાં હિન્દુ સમાજની જરૂર છે, જ્યાં જ્યાં હિન્દુ સમાજ કાર્યક્રમો આપશે ત્યાં સમગ્ર કાર્યક્રમોમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ હિન્દુ સમાજની સાથે જ છે। અને આ વિષયમાં પણ યોગ્ય તપાસ થાય એ બાબતનો પ્રયાસ હરહંમેશ વિશ્વ હિન્દુ પરિષદનો રહે છે।